પટેલને પૂછવા માંગીશ, રેશમાબેન, તમે કહો છો આત્મવિલોપન, તમે કહો છો અનશન કરો છો 20-20 દિવસના, હવે શું આંદોલનમાં હવે અમે અમારું સંગઠન મજબૂત બનાવીશું. આજ સુધી મહિલાઓનો ઘણો સિંહ ફાળો રહેલો છે, પણ આગામી દિવસોમાં આ જે મહિલાઓનું જે સંગઠન છે એ એકદમ ઢાલ બનીને ઉભરી આવશે પાટીદાર સમાજનું, અને ઘરે ઘરેથી બહેનો બહાર નીકળશે અને અમારા ઘરે ઘરે એક લીડરશિપ જેવી મહિલાઓ બધી બહાર આવી અને આંદોલનને પૂરો ટેકો આપીશું અને અમારી જે ઓબીસીની માંગ છે ઓબીસીની માંગ પૂર્ણ કરીશું. અને સરકારે જે ઈબીસીનું જે લોલીપોપ આપ્યું છે એ લોલીપોપ જ છે, એ સાબિત કર્યું સરકારે જ, કારણ કે હાર્દિક પટેલને જામીન ના આપ્યા, કારણ કે એને ડર છે કે આ જે એબીસી આપ્યું છે ખોટું છે, એટલા માટે એને જામીન નહીં આપ્યા અને ડર હતો આંદોલન ચાલુ રહેશે. જો એ સાચા હોત તો ઈબીસી એને સાચું આપ્યું હોત તો એને ડર ના હોત. એટલા માટે સરકારે સાબિત કરીને બતાવ્યું કે ઈબીસી પણ એક લોલીપોપ છે અને પાટીદારો આ આંદોલન ચાલુ રાખશે અને અમારો જે ઓબીસીનો હક છે એ અમે લઈને જ રહીશું અને હક મળી શકે એવો છે, કારણ કે હવે પાટીદાર સમાજને પણ ખબર પડી ગઈ છે. તમિલનાડુમાં ઓલરેડી 69% રિઝર્વેશન છે, તો ગુજરાતમાં પાટીદારોને શું કામે નહીં? જાટ લોકોને આપવામાં આવે છે તો ગુજરાતમાં પાટીદારોને શું કામે નહીં? આ ઘરે ઘરે સુધી આ પાટીદારોને જે અનામતનું જે નોલેજ છે પહોંચી ગયું છે. હવે અમારી બહેનો, ભૂલકાઓ અને વડીલો સાહેબનું આંદોલન વધારે ઉગ્ર બનાવીશું અને 25/8 જે ક્રાંતિ દિવસ હતો એ ક્રાંતિ દિવસને પરિવર્તન અમે દોહરાઈશું અને જીએમડીસી પાર્ટ 2નું અમે એક આયોજન કરી અને મહા ઉગ્ર આયોજન કરીશું.